જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા વહાલા દર્શકો, ગજનાવેન સ્ટોરીમાં આપ સૌનું ફરીથી ખૂબ સ્વાગત છે. મિત્રો, વર્ષના પ્રથમ દિવસની રાત્રે મુઠ્ઠીભર ધાણા તમને ધનવાન બનાવી દેશે. આ સમય દરમિયાન જો કોઈ મનુષ્ય માતા રાણીજીની થોડી પણ પૂજા કરે છે, તો માતા રાણીજી ચોક્કસપણે તે મનુષ્યને પોતાના આશીર્વાદ આપે છે, જેના કારણે તે વ્યક્તિને તેના જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે અને માતા રાણીજીની કૃપાથી તે વ્યક્તિને તેના જીવનમાં ધન, દુઃખ, કીર્તિ અને સમૃદ્ધિ મળે છે. મિત્રો, લોકોએ જોયા જ હશે કે આવા ઘણા લોકો છે. મિત્રો, આપણા વેદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો તમે વર્ષના પ્રથમ દિવસ દરમિયાન ધાણાનો આ ઉપાય કરો છો, તો તમારા માટે સ્વર્ગના દરવાજા ખોલે છે. મિત્રો, માતા રાણીજીના આશીર્વાદ તમારા જીવનમાં બની રહે. એવા ઘણા લોકો છે કે જેઓ 9 દિવસ ઉપવાસ કરવા ઈચ્છે છે, માતા રાણીજી માટે એક પદ સ્થાપિત કરવા ઈચ્છે છે, તેમની વિધિ વિધાનથી પૂજા કરે છે, પરંતુ આ એવો સમય છે જ્યારે લોકો તેમના પરિવારની સંભાળ રાખવામાં ખૂબ વ્યસ્ત થઈ ગયા છે અને તેમની નોકરીની ચિંતામાં છે. જો તમે વર્ષના પ્રથમ દિવસ દરમિયાન યોગ્ય રીતે ઉપયોગ કરશો, તો તમને ચોક્કસપણે માતા રાણીજીના આશીર્વાદ મળશે અને તેમાંથી એક વિકલ્પ છે ધાણાનો વિકલ્પ. જો તમે વર્ષના પહેલા દિવસે આ પૂજન કર્યું હોય તો તમે ધાણાનો તે ઉપાય વર્ષના પહેલા દિવસે કોઈ પણ સમયે કરી શકો છો, જેના વિશે અમે તમને આજના વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, આ ઉપાય કરવાથી માત્ર તમને ગરીબી, પરેશાનીઓ અને તમારા પાછલા જન્મના કષ્ટોમાંથી તાત્કાલિક રાહત મળશે. જો તમે વર્ષના પ્રથમ દિવસે ધાણાનો ઉપાય યોગ્ય રીતે કરો છો, તો માતા રાણીજીની કૃપાથી તમારી જે પણ ઈચ્છા હોય, ધારો કે તમે લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા છો, તો તમને નોકરી મળી જશે. પૈસા તમારા જીવનમાં આવવાનું શરૂ થશે. તમારો બંધ થયેલો મોટો ધંધો ચાલવા લાગશે. તમને તે બીમારીથી રાહત મળશે જે તમને ખૂબ જ પરેશાન કરી રહી હતી. તમારા ઘરને આશીર્વાદ મળશે. તમારા ઘરની પ્રગતિ થશે. હવે તમે વિચારતા જ હશો કે કોથમીરનો ઉપાય કરીને તમે માતા રાણીજીના આશીર્વાદ કેવી રીતે મેળવી શકશો. તો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ધાણાનો સીધો સંબંધ પૈસા સાથે છે. તે વેદ પુરાણમાં પણ લખાયેલું છે. જો દેવી લક્ષ્મીની પૂજામાં ધાણાનો ઉપયોગ કરવામાં આવે તો વ્યક્તિને તરત જ દેવી લક્ષ્મીની કૃપા મળી શકે છે. બીજી તરફ જો શૌર્ય નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાની સામે ધાણાનો ઉપાય કરવામાં આવે તો તે પૂજા તરત જ સિદ્ધ થાય છે અને તે પૂજા કરવાથી મનુષ્યને લાખો ગણો લાભ મળે છે. અને જો તમે વર્ષના પ્રથમ દિવસની રાત પછી ક્યારેય પણ ધાણાનો ઉપાય અજમાવો છો, તો આજે અમે તમને આ વિડીયોમાં તંત્રશાસ્ત્ર મુજબ જણાવવા જઈ રહ્યા છીએ. તો માનો કે માતા રાણીજીની કૃપાથી તમારા જીવનમાં ચમત્કારિક પરિવર્તન આવશે અને તમે તમારા જીવનના તમામ દુઃખ અને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવી શકશો. એટલે જ આ વિડીયોને અંત સુધી જુઓ. અને જો તમે ઈચ્છો છો માતા રાણીજીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર હંમેશા રહે, માતા રાણીજીના આશીર્વાદથી તમે તમારા જીવનમાં પ્રગતિ કરો, જો તમે ખૂબ આગળ વધો તો સંપૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસ સાથે કોમેન્ટ બોક્સમાં જાઓ અને જય માતાદી લખો અને વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં. મિત્રો, એક કામ કરો, તમારી રાશિ પણ કોમેન્ટ બોક્સમાં નાખો, જેથી આ વર્ષના પહેલા દિવસ દરમિયાન આવો કોઈ ઉપાય હોય જે કરવાથી તમે લાભ મેળવી શકો છો. પહેલો ઉપાય છે ઘર આશીર્વાદ માટે ઉપાય. મિત્રો, જો તમે ઈચ્છો છો કે તમારા ઘરનું કલ્યાણ થાય, તમારા ઘરની પ્રગતિ થાય, તો તમારા ઘર પર માતા રાણીજીની કૃપા હંમેશા બની રહે. માતા રાણીજી 9 દિવસ તમારા ઘરે રહે અને માતા રાણીજીના આશીર્વાદથી તમારા ઘરના દરેક સભ્ય તેમના જીવનમાં પ્રગતિ કરે. જો તે ખૂબ આગળ વધે, તો અમે તમને એક ખૂબ જ સરળ ઉપાય જણાવીશું. માટીનો નાનો વાસણ લો કે મોટો વાસણ લો, તે તમારી ઈચ્છા પર નિર્ભર છે અને તમારે ધનિયા લેવાની છે. હવે તેને સંપૂર્ણપણે માટીના વાસણમાં ભરી દો. તમારે લાલ કપડું લેવાનું છે. આ માટીના વાસણને લાલ કપડાથી ઢાંકી દો અને મૌલીના દોરાની મદદથી લાલ કપડાને માટીના વાસણ પર બાંધી દો. તમારે આટલું જ કરવાનું છે. હવે તમારે આ માટીના વાસણને ઘરની દક્ષિણ દિશામાં ક્યાંને પણ રાખવાનું છે. કાળજી રાખજો, માટીના વાસણને જ્યાં સ્વચ્છતા હોય ત્યાં મૂકો. હવે તમારે શું કરવાનું છે? વર્ષના પ્રથમ દિવસે સાંજે માટીનું વાસણ લો અને તેને કોઈ પણ નદીમાં પ્રવાહિત કરો.
જો તમે આટલા બધા ઉપાયો કર્યા છે તો આ તે માટીનો વાસણ છે જેમાં તમે કોથમીર રાખી છે. તે તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર કરશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે. અને કાળજી લો, કોઈ પણ ઘર જ્યાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે ત્યાં દેવી દેવતાઓની કૃપા રહે છે. માતા રાણીજીની કૃપાથી તમારા ઘરમાં પણ ધન્યતા રહેશે. તમારા ઘરની પણ પ્રગતિ થશે. બીજું સોલ્યુશન એ બંધ બિઝનેસ ચલાવવા માટે એક સરસ રીત છે અને અમે તમને જે રીતે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે આ કરો છો તો તમારો બંધ બિઝનેસ ચાલવા લાગશે. ધારો કે તમારો વ્યવસાય હવે અટકી ગયો છે. પહેલા તમારા ધંધામાં પૈસા આવતા હતા, હવે જો તમારા ધંધામાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે તો તેનું મુખ્ય કારણ એ છે કે તમારા ધંધાને અસર થઈ છે. મિત્રો, આંખો એક એવી ખતરનાક વસ્તુ છે કે તે લીલા વૃક્ષોને પણ સૂકવી નાખે છે. પરંતુ હવે ચિંતા ન કરો, એક નાનકડો ઉપાય લો જે હું તમને જણાવ્યો છું. આ ઉપાય કર્યા પછી તમારો બંધ પડેલો ધંધો ચાલવા લાગશે. જુઓ ઉપાય ઘરે. આ ઉપાય કરવા માટે ખૂબ જ સરળ છે અને વર્ષના પ્રથમ દિવસ પછી કોઈ પણ દિવસે કરી શકાય છે. અડધું નાળિયેર લેવાનું છે, તેમાં આખા ધાણા ભરી લો અને લાલ કપડાથી બાંધી દો અને તેને મૌલી દોરાની મદદથી બાંધી દો. તમે આટલું કરો. સ્નાન કર્યા પછી તમારે તમારા ઘરે માતા રાણીજીના જે પણ કલા ચિત્ર છે ત્યાં બેસવાનું છે. અહીં તમારે ઘીનો દીવો પ્રગટાવવાનો છે. તમે જે નારિયેળમાં ધનિયા રાખી છે તે લાલ કપડાથી બાંધેલું છે. આ નારિયેળને હાથમાં પકડીને 11 વાર દુર્ગા ચાલીસાનો પાઠ કરો અને જે દિવસે તમે આ ઉપાય કર્યો હોય તે જ સાંજે આ નારિયેળને તમારા વ્યવસાયના સ્થળે રાખો. આ નારિયેળને તે જગ્યાએ રાખો જ્યાં તમે પૈસાની આપ-લે કરો છો. જો તમે આટલું કરો છો તો આ નારિયેળ તમારા માટે માતા રાણીજીનું વરદાન બની જશે. ત્યાર પછી તમારો બંધ બિઝનેસ ચાલવા લાગશે. પૈસા તમારા ધંધામાં ચારેય દિશાઓથી આકર્ષિત થશે. જો તમારા વ્યવસાયમાં પ્રગતિ થશે તો આ કરવાનું ભૂલશો નહીં. અને જો તમે માતા રાણીજીના સાચા ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખો અને તમને હજુ સુધી વિડીયો લાઈક કર્યો તો કૃપા કરીને આ વિડીયો લાઈક કરો. ત્રીજો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો, બીમારીઓથી છુટકારો મેળવવાનો એક સરસ ઉપાય છે. માની લો કે તમારા ઘરે કોઈ બીમાર પડેલું છે અથવા તમે પણ બીમાર પડ્યા છો અને તમે તમારી બીમારીની સારવાર કરાવીને કંટાળી ગયા છો. લાખો રૂપિયાનો ખર્ચ થયો છે, પરંતુ તમે લોકોને કોઈ ફાયદો નથી મળી રહ્યો. તો સમજી લો કે તમારામાં કોઈ ખામી છે જેના કારણે તમે બીમાર પડી રહ્યા છો. પરંતુ હવે ચિંતા ન કરો. આ ઉપાય લો. તમને જે પણ રોગ હશે તે રોગમાંથી તમને રાહત મળશે. કારણ કે દરેક મનુષ્ય જાણે છે કે જો માતારાણીજી કોઈ પણ મનુષ્યને આશીર્વાદ આપે છે તો તે મનુષ્યને કોઈ નુકસાન થઈ શકશે નહીં. શું કરવું? જે દિવસે તમે આ ઉપાય શરૂ કરશો, વર્ષના પ્રથમ દિવસે કરવું પડશે. કોઈ પણ દિવસે સૂર્યાસ્ત પછી એક મુઠ્ઠી ધાણા લઈને તમારા ઘરમાં માતા રાણીનું કોઈ પણ કલાત્મક ચિત્ર લગાવો. સૌથી પહેલા તમારે અહીં ઘીનો દીવો કરવો. આ મુઠ્ઠીભર ધાણા છે જે તમે તમારા હાથમાં લીધી છે. આ સમયે સૂર્યાસ્ત પછી તમારે તેને પકડીને 11 વખત દુર્ગા ચાલીસાનો પાઠ કરવો જોઈએ. તમે 11 વખત દુર્ગા ચાલીસાનો પાઠ કર્યો. હવે જે કોઈ બીમાર હોય તેના ઘરે એક મુઠ્ઠી ધાણા લો. તે બીમાર વ્યક્તિને તેના માથા ઉપરથી જમણી તરફ ખૂબ ધ્યાનથી સાંભળો. તેને ડાબેથી જમણે ફેરવો અને આ ધાણાને ઘરની બહાર દક્ષિણ દિશામાં રાખો. આ એકમાત્ર ઉપાય છે જે વર્ષના પ્રથમ દિવસે માતા રાણીજીના સતત આશીર્વાદથી તે વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે. તો આ ઉપાય કરવાનું ભૂલશો નહીં. ચોથો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે ભાગ્યનો મહાન ઉપાય. જો તમે ઈચ્છો છો કે તમારું ભાગ્ય હંમેશા તમારો સાથ આપે અને માતા રાણીજીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો તમારે એક કામ વર્ષના પહેલા દિવસથી ગમે ત્યારે કરવાનું છે. દરરોજ ઘરે 11 રોટલી બનાવો. 11 રોટલી પર થોડી ધાણા નાખીને કોઈ પણ ગાયને ખવડાવો. જુઓ શું થાય છે મિત્રો. એક ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. ગાયના છાણમાં દેવી લક્ષ્મીનો વાસ છે અને અનેક દેવતાઓ ગાયમાં વાસ હોય છે. તેથી જો વર્ષના પ્રથમ દિવસે તમે કોઈ પણ ગાયને ધાણા સાથે 11 રોટલી ખવડાવવાનું શરૂ કરો છો તો આ તમારું ભાગ્ય મજબૂત કરશે. તમને માતા રાણીજીની સાથે અનેક દેવી દેવતાઓના આશીર્વાદ મળશે. તમે જે પણ કાર્ય શરૂ કરો છો તે કાર્ય મજબૂત થશે. તમને સફળતા મળશે.
હવે અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે ધન પ્રાપ્તિનો એક ઉત્તમ ઉપાય છે. જો તમે ઈચ્છો છો કે માતા રાણીજીના આશીર્વાદથી તમારા જીવનમાં ધનની વર્ષા થાય અને તમારા જીવનમાં તમામ રસ્તાઓ ખુલી જાય, માતા રાણીજીની કૃપાથી તમારા જીવનમાં એટલી બધી સંપત્તિ આવે જેના પછી તમને પૈસાની કમી ન રહે, તો તમારે આ ઉપાય વર્ષના પહેલા દિવસની રાત્રે જ કરવાનો છે. અને માની લઈએ કે એક દિવસનો આ ઉપાય તમારા જીવનમાં ધનનો વરસાદ લાવશે. આ ઉપાય કરવા માટે તમારે શું કરવું પડશે? લાલ કપડાં પહેરવા પડશે. હવે લાલ કપડાં કેમ પહેરવા પડે છે? કારણ કે માતાજીને લાલ રંગ ખૂબ જ પસંદ છે. તેમની પૂજામાં લાલ રંગનો ઉપયોગ કરવાથી પણ પૂજા તરત જ સિદ્ધ થઈ જાય છે. તમે લાલ કપડાં પહેર્યા હતા, લાલ વસ્ત્રો પહેર્યા પછી માતા રાણીજીનું ગમે તે કલા ચિત્ર હોય તમારા ઘરમાં સૂર્યાસ્ત પછી ત્યાં બેસીને સૌથી પહેલા ઘીનો દીવો પ્રગટાવો. તે કયું ઘી હોવું જોઈએ? ગાયના દૂધમાંથી બને છે. અહીં તમારે લાલ કપડું ફેલાવવાનું છે. લાલ કપડા પર કંઈક રાખવાનું છે, જેમ કે 1 મુઠ્ઠી ધાણા, 51 કાળા મરી, 2 એલચી, 3 કપૂર, 1 લવિંગ. અમે ફરીથી પુનરાવર્તન કરીએ છીએ મિત્રો, 1 મુઠ્ઠી ધાણા, 51 કાળા મરી, 2 એલચી, 3 કપૂર, 1 લવિંગ રાખવાની છે. હવે આને લાલ કપડામાંથી પોટલી બનાવો. તમારા હાથમાં પોટલી પકડો. તમારા હાથમાં પોટલી પકડ્યા પછી તમારે 11 વખત દુર્ગા ચાલીસાનો પાઠ કરવો પડશે. હવે ધારો કે તમે દુર્ગા ચાલીસાનું પઠન નથી જાણતા, તો એકવાર તમે જય માતા દીના નારા લગાવો, જેથી તમે આ પોટલી ઉપાડો અને આ ઉપાયને તમારી તિજોરીની પૂર્વ દિશામાં રાખો. જો તમે વર્ષના પ્રથમ દિવસની રાત્રે આ ઉપાય કરો છો તો વિશ્વાસ કરો કે આ પોટલી માતા રાણીજીનો આશીર્વાદ બની જશે, જેના માટે તે તમારામાં ધન આકર્ષવાનું કામ કરશે. આના કારણે તમારા જીવનમાં પૈસા આવવાના તમામ રસ્તાઓ ખુલી જશે અને તમને તમારા જીવનમાં આગળ વધતા કોઈ રોકી શકશે નહીં. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો. જે પણ ભક્ત કોમેન્ટમાં જય માતા દી લખીને ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેના ઘરમાં હંમેશા આશીર્વાદ રહેશે.